નમસ્કાર બાળકો અને શિક્ષક મિત્રો, હું રટોડા રાકેશ આપની સમક્ષ ગુજરાતી બારાક્ષરી શબ્દ વાંચન ભાગ 2 પ્રસ્તુત કરું છું। અગાઉના વિડીયોમાં આપણે મૂળાક્ષરથી બનતા શબ્દો અને કાનાથી બનતા શબ્દો આપણે વાંચન કર્યું। જે હવે પછીના જે ચિહ્નો આવે છે તો આપણે અહીંયા 4 ચિહ્નોનો ઉપયોગ કરીશું। રસવાઈ, દીર્ઘાઈ, રસબાઉ અને દીર્ઘાઉનું। તો અહીંયા આપણે પહેલા રસબાઈ અને દીર્ઘાઈનો ઉપયોગ કરીએ। તો બાળકો, અગાઉ આપણે જોયું એવી રીતે અહીંયા રસવાઈનો ઉપયોગ કરવા માટે ક વત્તા ઈ બરાબર કી બને છે। એવી જ રીતે ક વત્તા ઈ બરાબર કી એટલે કે દીર્ઘાઈનો ઉપયોગ થાય છે। અહીંયા બોલવામાં તો બહુ મોટો ફરક નથી પડતો રસવાઈ અને દીર્ઘાઈમાં, પણ લખવામાં આનો બહુ મોટો ઉપયોગ છે કે જ્યારે આપણે કી લખીએ છીએ રસવાઈ, ત્યારે ઈનો ઉચ્ચારણ ટૂંકો બને છે અને દીર્ઘાઈનો ઉચ્ચારણ આવે છે ત્યારે આપણે ઈનો ઉચ્ચારણ થોડોક જનરલ કરતાં લાંબો હોય છે, એટલે ત્યાં દીર્ઘાઈનો ઉપયોગ થતો હોય છે। આમ આપણે આનો મહાવરો તમે જેમ જેમ કરશો બોલવામાં, એવી રીતે તમને આનો ખ્યાલ આવતો જશે। તો અહીંયા આપણે જોઈએ કે શબ્દો રસવાઈ અને દીર્ઘાઈવાળા કેવી રીતે બોલાય છે। તો હું સૌ પ્રથમ વાંચું છું, ત્યાર પછી તમારે એ શબ્દો વાંચન કરવાના છે। કિસ, ગતિ, જીન, તિથિ, નિશા, મતિ, શિક્ષા, હિત, હિમ, તિલક, દિવસ, પિયર, કીડી, ખાટી, ખારી, ગીતા, ચીર, છરી, જીદ, ઝીલ, ટીકા, ડાળી, તીડ, તાપી, કિસાન, ખિતાબ, ચિરાગ, જીરાફ, ધનિક, ફિકર, લલિત, વિમાન, વિજય, શિખર, સિલાઈ, હિસાબ, કાકડી, છાબડી, જામીન, દીકરી, બિલાડી, માછલી। તો આવી રીતે અહીંયા આપણે રસવાઈ અને દીર્ઘાઈનો ઉપયોગ કરી અને શબ્દ વાંચન કર્યું। તો તમને ખ્યાલ આવ્યો હશે કે જ્યાં નાનો ઈનો ઉપયોગ થાય છે ત્યાં રસવાઈ આવે છે, અને જ્યાં મોટા ઈનો ઉપયોગ થાય છે બોલવામાં, ત્યાં દીર્ઘાઈનું ઉચ્ચારણ એટલે કે લંબાણપૂર્વક ઈનો ઉપયોગ થાય છે, ત્યાં દીર્ઘાઈ આવે છે। તો આવી રીતે આ તમે વારાઘડીએ ઉચ્ચારણ કરશો એટલે તમને એનો ખ્યાલ આવતો જશે। ત્યાર પછીના શબ્દો આપણે જોઈએ। અહીંયા ક વત્તા ઉ બરાબર કુ એટલે કે રસવાઉનો ઉપયોગ થાય છે। એવી જ રીતે ક વત્તા ઉ બરાબર કુ
તો અહીંયા દીર્ઘાઉનો ઉપયોગ થાય છે. ક વત્તા ઉ એટલે નાનો ઉ જ્યાં હોય છે ત્યાં રસ્વ લખાય છે. એટલે જે કુ બોલવામાં ટૂંકું તરત એનું ઉચ્ચારણ થઈ જાય છે. ઉનું ટૂંકા ઉનું ઉચ્ચારણ થાય છે. અને બીજી બાજુ જ્યાં મોટો ઉનો ઉપયોગ થાય છે બોલવામાં, જ્યાં લંબાણપૂર્વક કુ બોલીએ છીએ ત્યાં દીર્ઘાઉનો ઉપયોગ થાય છે. તો આવી રીતે આપણે શબ્દ નીચે વાંચન કરીએ કે એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે રસ્વાઉ અને દીર્ઘાઉમાં શું ફરક છે. ચલો પહેલાં હું વાંચું છું, પછી તમે મારા પાછળ બોલજો. કુલ, ખુશ, ગુમ, સુખ, કુશ, પુલ, જુગ, સુદ, કુળ, નમુ, લાડુ, આદુ, જુદા, સુજાતા, ચુટકી, સુભાષ, ધનુર, પુલાવ, કૂચ, ખૂબ, ચૂપ, દૂર, સૂળ, મૂળ, બૂમ, સૂર, જૂઠ, દુધ્ધી, ભૂલ, મૂળા, દૂધ, સૂપ, ધૂન, ફૂલ, દૂત, લૂંટ, સૂરજ, ખજૂર, મજૂર, પૂનમ, ચૂરણ, સુરણ. નમસ્કાર બાળકો અને શિક્ષક મિત્રો, આ વિડીયોમાં બને એટલો મેં પ્રયત્ન કર્યો છે, પણ કદાચ ક્યાંક ભૂલચૂક રહી ગઈ હોય તો માફ કરજો. આભાર.